નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થઈ ગયો હોય, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે। ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતના વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે। સરવાળે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે। હવે હાલ એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નથી। માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ આવી શકે છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગની આગાહી એવી છે કે રાજ્યમાં વરસાદ મામલે હજી રાહ જોવી પડશે। ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું હોય, પણ હાલ નબળું પડ્યું છે। હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે। આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નથી। મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે। ગરમી મામલે પણ હજી હાલ કોઈ ફેરફારની સંભાવના નથી। હવામાન વિભાગે જાહેર કરેલા મે પ્રમાણે શુક્રવારે 14મી મેના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।